જય શ્રી કૃષ્ણ બધાને। અને આજે તો લીલી હળદરનું શાક બનાવવાનું હતું, એટલે હળદર જો આપણે બધી સુધારીને તૈયાર કરી નાખી છે। ટમેટા લઈ લીધા, મરચાં લઈ લીધા, અને હળદર જો એકદમ એવી પાકા દઈ ગયેલી છે। અને આ શાક છે ને પાછું શિયાળામાં જ ખાવાની મજા આવે ને, એમાંય પાછા બાજરીના રોટલાની એવું હારે હોય ને, એટલે પછી જો મૂકી દીધી સડવા। અને આ તો આપણે ઘીમાં બનાવવાની હોય ને, એટલે ઘી મેં થોડુંક ઓછું નાખ્યું છે। અને આને છે ને ઘીમાં હરખાઈ આપણે તળાવા દેવાની છે બહુ, પણ આમાં છે ને બેસી જાય છે આ લુયામાં, એટલે આપણે લુયું ફેરવવું જોઈશે એવું લાગે છે મને। અને પછી જો આ બાજુ આપણે લસણ ને કાંદા ને એવું બધું સુધારીને તૈયાર રાખ્યું છે। ટમેટા ને એવી બધી વસ્તુ ભરપૂર હોય તો જ સારું લાગે ને, નકરી હળદર તો ન કાંઈ નાખવાની હોય। અને જો આ બાજુ આપણે મરચાં ને આદુ ને એવું બધું ખાંડીને તૈયાર કર્યું છે, એ પણ આપણે નાખી દેવી હારે। અને આ શાક તો છે ને મેં પહેલી વાર બનાવ્યું છે, બનાવ્યું નથી ક્યારેય, તો આજે આપણે શીખવી છે એ શાક। અને પછી છે ને મરચાંને એને હરખાઈ આપણે સડવા દેવાના હતા। તો તમે કોઈને લીલી હળદરનું શાક ખાધેલું છે જરા કમેન્ટમાં કહેજો। મેં ખાધેલું છે પણ બનાવું છું પહેલી વાર। અને મરચાં સડી જાય ને એટલે આપણે જો ટમેટાની એવું બધી વસ્તુ નાખીને હરખાઈ સડવા દેવાનું છે, કાંદા અને લસણ ને બધી વસ્તુ। અને પછી આપણે ઉપરથી આમાં દહીં પણ નાખવાનું હોય, એટલે દહીં એવું નાખીને જો આવું કાંઈક સડી ગયું છે બધું સરસ। અને હજી આપણે ઘડીક સડવા દેશું, ને લુયું જો આપણે ફેરવી નાખ્યું છે, ઓલામાં બેસી જતું હતું ને નીચે તળીએ એટલા માટે। અને આની હારે છાશ ને એવી બધી વસ્તુ જોઈએ, અને બાજરીના રોટલા પણ જોઈએ, એટલે રોટલા પણ બનાવવાનું છે ને શાક જો આવું કાંઈક બનીને થઈ ગયું છે તૈયાર। અને પછી ઉપરથી પણ થોડું ઘી નાખી દીધું, અને લીલું ધાણા અને લસણ એવું બધું ઉપરથી નાખીએ, અને જો આવું કાંઈક તૈયાર થઈ ગયું છે।